Hello, hello. Good afternoon all. વોઇસ રીતનું સંભળાય છે? વોઇસ સંભળાય છે બેટા બધાને? ક્લિયર? ઓકે. તિલક, જય, રાજા, દીપક, મહેશ, હેમા, ક્રિશ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા operation is any one of the following operations on a matrix. Number one, the interchange of any two rows or columns. જે મેટ્રિક્સમાં કોઈ પણ બે રો અથવા કોલમને ઇન્ટરચેન્જ કરી શકાય. Second one, the multiplication of the elements of any row or column by any non-zero number. Items, the elements of a row or column to the corresponding elements of non-zero number સાથે મલ્ટીપ્લાય કરી another row માં એને એડ કે સબટ્રેક્ટ પણ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે કોઈ આવો મેટ્રિક્સ કોઈ મેટ્રિક આપણે લઈ લઈએ એ સપોઝ a equal to 1 2 minus 1 0 3 4 1 6 2. આ કોઈ મેટ્રિક્સ છે આપણી પાસે. હવે એ પૂરી રો ને આપણે મલ્ટીપ્લાય કરીએ. સપોઝ કે આ ફર્સ્ટ રો ને આપણે -1 વડે મલ્ટીપ્લાય કરી થર્ડ રો ની અંદર એડ કરીએ. આ ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ -1, આ ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ -1 અને -1 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આપણે થશે -1, આ થઈ જશે -2, આ થઈ જશે 1. એને એડ કરીએ શેમાં? તો કે થર્ડ રોમાં. થર્ડ રોમાં એડ કરો. થર્ડ રો છે આપણી પાસે 1 6 અને 2. હવે આ બંનેનું એડિશન કરીએ. શું થઈ જશે? -1 + 1 એટલે 0, -2 + 6 એટલે 4, 1 + 2 એટલે 3. 0 4 3. તો આપણે જે નેક્સ્ટ આપણે નવો મેટ્રિક્સ મળશે એ કેવી રીતે મળશે? પેલી બે રો એઝ ઇટ ઇઝ. થર્ડ રોની જગ્યાએ આ 162 એન્ટ્રી છે એની જગ્યાએ શું આવી જશે? 0 4 અને 3. 0 4 અને 3. આવી ઓપરેશન્સ કરવાની પરમિશન આપણને મેટ્રિક્સ આપે છે. તો આ ત્રણ પ્રકારના ઓપરેશન્સ આપણે મેટ્રિક્સની અંદર પરફોર્મ કરી શકીએ. જય રિપીટ. ઓકે. સપોઝ આપણી પાસે કોઈ મેટ્રિક્સ છે એ ઇક્વલ ટુ કોઈ પણ મેટ્રિક્સ લઈ લઈએ 2 બાય 2 લઈએ. ઓકે 1 2
-1 3 સપોઝ આવો કોઈ મેટ્રિક્સ લઈએ. Then આ ફર્સ્ટ રો છે. આ ફર્સ્ટ રો ને હું મલ્ટીપ્લાય કરીશ. સપોઝ આપણે 1 સાથે મલ્ટીપ્લાય કરીએ. આ ફર્સ્ટ રો ના એલિમેન્ટ છે 1 2 ને આપણે 1 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે આન્સર શું મળશે? આ બંને એન્ટ્રી 1 સાથે મલ્ટીપ્લાય થશે એટલે એઝ ઇટ ઇઝ રહેશે. આપણે રિઝલ્ટ મેટ્રિક્સ મળશે 1 2. અને સેકન્ડ રો માં આપણે એડ કરીએ. સેકન્ડ રો એટલે -1 3. તો આ -1 અને 3 સેકન્ડ રો માં હું એડ કરી દઉં. આન્સર શું મળે? 1 પ્લસ -1 મીન્સ 1 -1 એટલે 0 2 પ્લસ 3 એટલે 5. આપણને આ ઓપરેશન કરતા જે નવો આ પ્રકારના ત્રણ જે ઓપરેશન્સ છે એને આપણે કહીશું એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન્સ. રાજા વેરી ગુડ બેટા. વિવેક જય જન ઓકે. હવે જુઓ આજે આપણે ઓપરેશન્સ કર્યા. શું કર્યું કે ભાઈ ફર્સ્ટ રો એને આપણે 1 વડે મલ્ટીપ્લાય કરી અને સેકન્ડ રો ની અંદર એડ કરી. તો આ ઓપરેશન્સને મારે લખવા હોય તો એ કઈ રીતે હું લખી શકું? ડન. તો એના માટે આગળ જોઈએ આપણે. નેક્સ્ટ is symbols to be used for elementary transformations. આ એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન કરવા માટે આપણે કયા સિમ્બોલનો યુઝ કરીશું? નંબર 1 RIJ. આપણે માત્ર રો જ ઓપરેશનનો યુઝ કરવાનો છે. તો એના માટે રો માટે આપણે સિમ્બોલ વાપરીશું R. થ્રી ફોર 2 by 2 મેટ્રિક્સ લઈ લઈએ. હું R12 કરું છું. R12 એ પ્રોસેસ કરી આમાં R12 એટલે ફર્સ્ટ રો અને સેકન્ડ રો ને ઇન્ટરચેન્જ કરીએ. ઇન્ટરચેન્જ ફર્સ્ટ એન્ડ સેકન્ડ રો. તો શું મળશે આપણને? નવો મેટ્રિક્સ મળશે. હા, બધું આમાં આવી જશે. જય અવસર રો માટે R, કોલમ માટે C. રેડી. આમાં બધું આવી જશે. હમણાં હું તમને સમજાવી દઉં. આ ફર્સ્ટ અને સેકન્ડ રો નું ઇન્ટરચેન્જ કરો એટલે શું થાય? આ 3 ફર્સ્ટ રો છે સેકન્ડ થઈ જશે, સેકન્ડ છે ફર્સ્ટ થઈ જશે. 3 4 1 2. અને લખાય કઈ રીતે? R12 ફર્સ્ટ રો અને સેકન્ડ રો ને ઇન્ટરચેન્જ કરતા. ધેન ચાલો ક્લિયર. આ પેલું ક્લિયર. પેલો સિમ્બોલ દરેકને સમજાઈ ગયો બેટા? ફર્સ્ટ સિમ્બોલ શું કહેવા માંગે? RIJ. ઇન્ટરચેન્જ ઓફ ith and jth row. ધ્રુવ ઓકે. જય યસ યસ યશવંત સાહિલ વિવેક હરીશ રિષભ મહેક આનંદ ખુશ્બુ આનંદ અંજલિ મનીષા. હા બેટા, C12 કરો એટલે કોલમ બદલાય. વેરી ગુડ. હા, આપણે માત્ર રો ટ્રાન્સફોર્મેશન જ પરફોર્મ કરવાના છે, કોલમ નહીં. એટલે આપણે C12 મલ્ટીપ્લાય કરી શકીએ. ફોર એક્ઝામ્પલ A equal to
1 2 3 4 a equal to 1 2 3 4 a equal to 1 2 3 4 આ કોઈ મેટ્રિક્સ લઈ લો રેડી હવે આને મલ્ટીપ્લાય કરીશ આ સેકન્ડ વસ્તુ આપણે સમજીએ છીએ કે સેકન્ડ નોટેશન છે a into ri આમ કરી દો second row multiply with suppose 9 second row multiply with 9 મળી જાય second row multiply with 9 અથવા આને આ રીતે પણ લખાય 9 into r2 9 into r2 second row ને આપણે 9 સાથે મલ્ટીપ્લાય કરીએ શું રિઝલ્ટ મળે રિઝલ્ટ શું મળે 1 2 ના 1 2 એઝ ઇટ ઇઝ અહીં શું થઈ જશે 3 ની જગ્યાએ નવો મેટ્રિક્સ આપણે શું મળશે આ પરફોર્મ કરીએ આપણે 9 r2 તો નવો મેટ્રિક્સ શું મળે કે 1 2 9 3 જા 27 9 cross 4 36 ready ચાલો સેકન્ડ ક્લિયર જય રાજા second notation clear ARI हेलो हेलो वॉइस संभळाय છે બેટા બધાને મારો ક્લિયર વોઇસ સંભળાય છે हेलो ओके 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 थैंक यू एवरीवन सेकंड नोटेशन क्लियर દરેકને સમજાણું ફર્સ્ટ એન્ડ સેકન્ડ RIJ KRI ક્લિયર શું કરવાનું ઓકે વિહાર તિલક ધ્રુવ વિવેક સાહિલ મનીષા મનીષા जितेंद्र प्रतीक जयराज कृपा अंजलि ओके ओके थैंक यू एवरीवन थैंक यू वेरी मच नेक्स्ट नंबर 3 विषय बात करिए नंबर 3 RI plus KRJ मीनिंग શું થશે એડિશન ઓફ k ટાઈમ્સ ધ jth row ટુ ધ ith row એટલે કે jth row ને k વડે મલ્ટીપ્લાય કરી ith row ની અંદર એડ કરતા -1 2 1 0 સપોઝ આવો એક મેટ્રિક્સ લઈએ હું આના ઉપર ઓપરેશન આવી રીતે લખું ફર્સ્ટ રો એડ ઇન ફર્સ્ટ રો સેકન્ડ રો ને 1 વડે મલ્ટીપ્લાય કરી ફર્સ્ટ રો માં એડ કરતા શું થશે
સેકન્ડ રો ને 1 વડે મલ્ટીપ્લાય કરી ફર્સ્ટ રો ની અંદર એડ કરો, શું રિઝલ્ટ મળે લખો જી, શું રિઝલ્ટ મળે? સેકન્ડ રો એઝ ઇટ ઇઝ, તો આપણે કંઈ કરતા નથી, સેકન્ડ રો એઝ ઇટ ઇઝ એડ શેમાં કરીએ છીએ? ફર્સ્ટમાં. તો ફર્સ્ટમાં એડ કરો જી, શું થાય? સેકન્ડ રો ને 1 સાથે મલ્ટીપ્લાય કરી અને ફર્સ્ટમાં એડ કરો. સેકન્ડ રો એટલે આ 1 0. ઝીરો ટુ. વેરી ગુડ. અંજલિ, જય, મનીષા, તિલક, રાજા, વેરી ગુડ, વેરી ગુડ. અને 1 સાથે મલ્ટીપ્લાય કરો એટલે આમ છે પેલા -1 અને 2, અને 1 સાથે મલ્ટીપ્લાય કરો એટલે એઝ ઇટ ઇઝ રહે. હવે એડ કરી દો, એડ કરો એટલે શું થાય? -1 + 1 0, 2 + 0 એટલે 2, 0 and 2, અહીં આવી જશે 0, અહીં આવી જશે 2. Then third one clear. Now fourth one. સેમ પ્રોસેસને આ રીતે પણ લખી શકાય. આ રીતે આપણે થોડુંક લેન્ધી ના લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. Rij into k, એટલે મીન્સ ith row multiplying with k, ith row multiply with k and add in jth row. ith row ને k સાથે મલ્ટીપ્લાય કરી અને jth row ની અંદર એડ કરવું. સપોઝ મારી પાસે આવો મેટ્રિક્સ હોય 1 2 3 4, then આપણે આ ઓપરેશન પરફોર્મ કરીએ. સપોઝ R1 ફર્સ્ટ રો ને 2 સાથે મલ્ટીપ્લાય કરી સેકન્ડ રો ની અંદર એડ કરીએ. ફર્સ્ટ રો ને 2 સાથે મલ્ટીપ્લાય કરી સેકન્ડ રો ની અંદર એડ કરીએ. R1 એટલે કે ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ 2 એડેડ ઇન સેકન્ડ રો. શું રિઝલ્ટ મળે? સેકન્ડ રો. તો એઝ ઇટ ઇઝ 3 4 એમ. વેરી ગુડ, વેરી ગુડ જય. ચાલો 2 સાથે મલ્ટીપ્લાય કરો, -2 નથી કીધું, 2 જય, જોજો બેટા. સેકન્ડ રો ને સોરી ફર્સ્ટ રો ને 2 સાથે મલ્ટીપ્લાય કરો અને સેકન્ડ રો માં એડ કરો. એટલે ફર્સ્ટ રો એઝ ઇટ ઇઝ અને 2 સાથે મલ્ટીપ્લાય કરી અને આ 4 પ્લસ કરી એટલે શું થઈ જાય? વેરી ગુડ, વેરી ગુડ, રાઈટ આન્સર. બધાનો આન્સર સાચો. 5 8, 5 8, અહીં આવી જશે 5 8. વેરી, દરેકનો આન્સર સાચો બેટા. રાઈટ, રાઈટ આન્સર, રાઈટ આન્સર. વેરી ગુડ. ક્લિયર? So Rij means interchange ith and jth row. Ari means multiplication of ith row by a non-zero number k. Ri plus k into Rj means addition of k times the jth row to the ith row. jth row ને k સાથે મલ્ટીપ્લાય કરી ith row ની અંદર એડ કરો. Rijk means ith row multiply with non-zero number k to add in jth row. k ith row ને k વડે મલ્ટીપ્લાય કરી jth row ની અંદર એડ કરવાનો જે સિમ્બોલ છે એને કહેવાય Rijk. Rij multiplying with k. Yes, Vihar, very good બેટા. ચાલો આ ક્લિયર બધાને? સિમ્બોલ્સ ટુ બી યુઝડ ફોર એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન. ચાલો સિમ્બોલ બધાને ક્લિયર? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. લેનિશા, તિલક, યશવંત, અવસર,
મહેક સાહિની અવસર અવસર યસ અવસર બેટા કયો સિમ્બોલ નથી સમજાતો અવસર લખો ચેટ બોક્સમાં એટલે આપણે રિપીટ કરીએ અવસર કયો સિમ્બોલ રિપીટ કરો અવસર હું ખાલી રિવિઝન કરાવું છું આ તમે ભણી ગયા મેટ્રિક્સ નેટવર્ક પ્રોબ્લેમ ઓકે ઓકે 12th માં આવી ગયું છે યસ વોઇસ કટ થતો હતો ઓકે સર ફોર્થ સિમ્બોલ રિપીટ પ્લીઝ ઓકે જો આવું છે સપોઝ એ ઇક્વલ ટુ આપણે આવું લઈએ કોઈ મેટ્રિક્સ લઈ લઈએ 1 2 3 0 then આપણે આવું ઓપરેશન લખીએ કે ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ 3 added in second row અને શું વાંચીશું આપણે કે ફર્સ્ટ રો ને 3 સાથે મલ્ટીપ્લાય કરી સેકન્ડ રો માં એડ કરી then તો ફર્સ્ટ રો ને 3 સાથે મલ્ટીપ્લાય કરી અને સેકન્ડ રો માં આપણે એડ કરવી છે ફર્સ્ટ રો એટલે શું 1 2 વેરી ગુડ બેટા ફર્સ્ટ રો એટલે 1 2 એને 3 સાથે મલ્ટીપ્લાય કરો અને 3 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે 1 into 3 3 3 into 2 6 એટલે આપણી પાસે રિઝલ્ટ આવશે 3 6 એને શેમાં એડ કરવાનું તો કે સેકન્ડ રો માં સેકન્ડ રો શું છે તો કે 3 0 સેકન્ડ રો છે 3 0 આ બંનેને એડિશન કરીએ 3 plus 3 એટલે 6 અને 6 plus 0 એટલે 6 ડબલ 6 ફર્સ્ટ રો એમને 1 2 સેકન્ડ રો બદલાઈ જશે તો આવી જશે 6 6 ક્લિયર કોને પ્રોબ્લેમ હતો અવસર અવસર ક્લિયર બેટા સાહેલ યસ ડન ડન આવડે છે સર બધું ઓકે ઓકે સરસ વેરી ગુડ આવડે તો તમારે રિવિઝન થઈ જશે ડન ચાલો નેક્સ્ટ આગળ વધીએ ડેફિનેશન એલિમેન્ટરી મેટ્રિસીસ એલિમેન્ટરી મેટ્રિક્સ કોને કહેવાય a matrix obtained from a unit matrix a matrix obtained from unit matrix by subjecting it to any row or column transformation is called an elementary matrix. એવો મેટ્રિક્સ કે જે યુનિટ મેટ્રિક્સ ઉપર કોઈ રો કે કોલમ ઓપરેશન કરીને મેળવેલો મેટ્રિક્સ હોય તેને શું કહેવાય એલિમેન્ટરી મેટ્રિસીસ અથવા એલિમેન્ટરી મેટ્રિક્સ સપોઝ આપણે કોઈ 2 by 2 યુનિટ મેટ્રિક્સ લઈ લઈએ 0 0 1 then આના ઉપર હું રો ઓપરેશન લખું છું જોજો R1 2 multiply -3 R1 ને -3 વડે મલ્ટીપ્લાય કરી R2 ની અંદર એડ કરી R1 એટલે શું તો કે 1 0 એમને -3 સાથે મલ્ટીપ્લાય કરીએ -3 into 0 is nothing but 0 added in 0 1 અને એડ કરીએ 0 1 added in 0 1 -3 plus 0 is -3 0 plus 1 is 1 તો નવો મેટ્રિક્સ આપણી પાસે કેવો આવી જશે કે 1 0 -3 1 -3 1 ડન તો આઈડેન્ટિટી અથવા યુનિટ મેટ્રિક્સ ઉપરથી
આપણે રો ઓપરેશન પરફોર્મ કરી અને એક નવો મેટ્રિક્સ મેળવ્યો, તો આ જે નવો મેટ્રિક્સ મળે એનું નામ શું કહેવાય? એને કહેવાય એલિમેન્ટરી મેટ્રિક્સ. એને શું કહેવાય? એલિમેન્ટરી મેટ્રિક્સ. રો કે કોલમ ઓપરેશન કરી અને જે મેટ્રિક્સ આપણને મળે એને કહીશું આપણે એલિમેન્ટરી મેટ્રિક્સ. ચાલો, ક્લિયર દરેકને વોટ ઇઝ એલિમેન્ટરી મેટ્રિક્સ? ડેફિનેશન ક્લિયર? ઓકે. Thank you all of you. Thank you very much. આગળ વધીએ. નેક્સ્ટ ડેફિનેશન ઇક્વિવેલન્સ મેટ્રિસીસ. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે. ઇક્વિવેલન્સ ઓફ મેટ્રિસીસ. કોણ કહે છે? જીલ. હા જીલ, જો બેટા, કોઈ યુનિટ મેટ્રિક્સ, યુનિટ્સ મીન આઇડેન્ટિટી મેટ્રિક્સ. યુનિટ મીન્સ આઇડેન્ટિટી મેટ્રિક્સ. આઇડેન્ટિટી મેટ્રિક્સ મીન્સ એના પ્રિન્સિપલ ડાયાગોનલની એન્ટ્રી 1 હોય, બાકી બધા એના સિવાયની એન્ટ્રી 0 હોય. એને શું કહેશું આપણે? આઇડેન્ટિટી મેટ્રિક્સ. 1 0 0 1. આના ઉપર કોઈ રો કે કોલમ ઓપરેશન તમે પરફોર્મ કરી અને જે નવો મેટ્રિક્સ મેળવો, આના ઉપર કોઈ રો કે કોલમ મેટ્રિક્સ નામ કરું R12. રેડી? R12 રો 1 અને 2 ને ઇન્ટરચેન્જ કરી દઈએ આપણે. અહીં શું થઈ જશે? 0 1. અહીં આવી જશે 1 0. આ જે નવો મેટ્રિક્સ મળે ને, સપોઝ આપણે નામ આપીએ A ડેશ. તો આ જે નવો મેટ્રિક્સ આપણને મળે એ મેટ્રિક્સ આપણને શું, એ મેટ્રિક્સને શું કહેવાય? એને કહેવાય એલિમેન્ટરી મેટ્રિક્સ. એવો મેટ્રિક્સ કે જે યુનિટ મેટ્રિક્સ ઉપર અમુક પ્રકારના રો અથવા કોલમ ઓપરેશન કરીને મેળવેલું હોય એવા મેટ્રિક્સને કહેવાય એલિમેન્ટરી મેટ્રિક્સ. હા, કોઈ પણ ઓપરેશન કરો જીલ, તમે કોઈ પણ ઓપરેશન કરો રો અથવા કોલમનું અને જે નવો મેટ્રિક્સ મળે એને શું કહેવાય? એલિમેન્ટરી મેટ્રિક્સ. ક્લિયર જીલ? ક્લિયર બેટા? ડેફિનેશન ક્લિયર જીલ? ઓકે, ડન. નેક્સ્ટ, ઇક્વિવેલન્સ ઓફ મેટ્રિસીસ. ડેફિનેશન જોઈએ. જો કોઈ બે મેટ્રિક્સ હોય A અને B, એ ઇક્વિવેલન્સ ક્યારે હોય? તો ડેફિનેશન, if B be an m cross n matrix, then કે B માં નંબર ઓફ રોઝ m હોય, નંબર ઓફ કોલમ્સ n હોય. આ B છે, કોઈ મેટ્રિક્સ B જેની સાઇઝ છે m cross n. ઇન શોર્ટ એન્ડ આપણે આવું લખ્યું છે Bij m cross n. આ કોઈ મેટ્રિક્સ છે આપણી પાસે B. એ કેવી રીતે મેળવેલો હોય? is obtained from an m cross n matrix by elementary transformation of A. આ જે B મેટ્રિક્સ છે એ કોના ઉપરથી મેળવેલો હોય? તો કે કોઈ A મેટ્રિક્સ ઉપરથી. A મેટ્રિક્સને લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ Aij m cross n. કોઈ B મેટ્રિક્સ છે એ કોઈ A મેટ્રિક્સ ઉપરથી આપણે મેળવેલો હોય. કેવી રીતે? તો કે એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન્સ દ્વારા. એલિમેન્ટરી ટ્રાન્સફોર્મેશન એટલે શું? તો કે R12. ડન. આપણે હમણાં જે 4 સિમ્બોલ જોઈ ગયા એવા કોઈ પણ ટ્રાન્સફોર્મેશન દ્વારા, કોઈ પણ ઓપરેશન્સ દ્વારા A ઉપરથી આપણે શું મેળવીએ? નવો મેટ્રિક્સ B. તો એ મેટ્રિક્સ અને મેટ્રિક્સ A એ બંનેને શું કહેવાય? એકબીજાના ઇક્વિવેલન્સ મેટ્રિસીસ. ઇક્વિવેલન્સ મેટ્રિસીસ. ફોર એક્ઝામ્પલ, કોઈ મેટ્રિક હું A બોલો છું, સિમ્પલ એક્ઝામ્પલ લઈએ એટલે જલ્દી સમજાઈ જાય. આ કોઈ મેટ્રિક્સ છે આપણી પાસે A. આના ઉપર હું કોઈ રો ઓપરેશન આપણે પરફોર્મ કરીએ અને નવો મેટ્રિક્સ મેળવીએ. જો આના ઉપર હું એક રો ઓપરેશન પરફોર્મ કરું આ મેટ્રિક્સ ઉપર, કયું? તો કે ભાઈ R
R12 ફર્સ્ટ અને સેકન્ડ રો ને ઇન્ટરચેન્જ કરીએ. ફર્સ્ટ અને સેકન્ડ રો ને ઇન્ટરચેન્જ કરીએ તો નવો મેટ્રિક્સ શું બનશે? ઓકે 3 4 અહીં આવી જશે 1 2 3 4 1 2. તો આ બંને મેટ્રિક્સ જુદા થઈ ગયા. આ મેટ્રિક્સ એ આને આપણે નામ આપી દઈએ, નવો મેટ્રિક્સ મળે નામ આપી દઈએ આપણે બી. બેની સાઈઝ એક જ છે. જો આની સાઈઝ છે 2/2, આ મેટ્રિક્સની સાઈઝ પણ શું થશે 2/2. એટલે કે મેટ્રિક્સ ઉપર રો ઓપરેશન કે કોલમ ઓપરેશન પરફોર્મ કરવાથી મેટ્રિક્સની સાઈઝમાં કોઈ ફેરફાર થતો નથી. ડન. તો મેટ્રિક્સ એ કેવી રીતે મેળવો મેટ્રિક્સ બી? તો કે એ ઉપર કઈ પ્રોસેસ કરીને R12 પ્રોસેસ દ્વારા નવો મેટ્રિક્સ મેળવો આપણે બી. તો હવે એ અને બી ને શું કહેવાય? તો કે એ અને બી ને કહેશું આપણે ઇક્વિવેલન્સ મેટ્રાઇસિસ. ઇક્વિવેલન્સ મેટ્રાઇસિસ એને લખાય આ રીતે. ચાલો ક્લિયર ડેફિનેશન ઇક્વિવેલન્સ મેટ્રાઇસિસ. અહીંયા મેં R12 લીધા છે, તમે R1 -3 જીલ કે છે પ્રમાણે કોઈ પણ વસ્તુ લઈ શકો. અહીંયા કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરી શકાય, ઇધર રો ઓર કોલમ. આપણે માત્ર રો ઓપરેશન જોઈશું. બંસી, યસ. ચાલો ઇક્વિવેલન્સ મેટ્રિક્સ સમજાઈ ગયું બેટા બધાને? યસ મહેક, યસ કાનુ, યસ 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 નિખિલ, અવસર, જય. બેટા આ ડેફિનેશન નું ગુજરાતી તમારે તમે કેમ કેવું? ઇક્વિવેલન્સ ઓફ મેટ્રાઇસિસ, સામ્ય શ્રેણી. ગુજરાતીમાં શું કહેવાય? સામ્ય શ્રેણીકો. નવો એક્ઝામ્પલ આપો. R1 2 3 થાય કઈ રીતે? જીલ કહી દો બેટા. નવો એક્ઝામ્પલ આપો અને કહી દો. સપોઝ હવે આપણે આવો મેટ્રિક્સ લઈએ 1 2 6 1. રેડી? હવે જીલ કે છે એ પ્રમાણે આપણે પ્રક્રિયા કરીએ. જીલ આવું કે છે તમે આવું કરો R1 2 3, એટલે કે ફર્સ્ટ રો ને 3 સાથે મલ્ટીપ્લાય કરી અને એડ કરવાની. શેમાં? તો કે સેકન્ડ રો. જીલ જો રિપીટ કરે છે પ્રોસેસ. ફર્સ્ટ રો ને 3 સાથે મલ્ટીપ્લાય કરો અને એડ શેમાં કરવાની? સેકન્ડ રો. કરો જી પ્રોસેસ. ફર્સ્ટ રો એટલે શું? 1. આવી જશે 1 2 અને 9 7. તો આ જે મેટ્રિક્સ મળે એને આપણે નામ આપીશું બી. આ મેટ્રિક્સ છે 2/2 એ, અને બી પણ કેવો મેટ્રિક્સ થઈ જશે? તો કે 2/2. તો મેટ્રિક્સની સાઈઝમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. આ જે નવો મેટ્રિક્સ છે એને આપણે નામ આપીએ છીએ બી. તો એ અને બી ને કેવા મેટ્રાઇસિસ કહેવાય? તો કે એને કહેવાય ઇક્વિવેલન્સ મેટ્રાઇસિસ. ઇક્વિવેલન્ટ મેટ્રાઇસિસ. આ જે સિમ્બોલ દેખાય છે એ સિમ્બોલનું નામ છે ટિલ્ડ. સિમ્બોલનું નામ છે ટિલ્ડ, TIELD. એને કહેવાય ટિલ્ડ. શું વાંચીશું આપણે એને? એ ટિલ્ડ બી. એ ટિલ્ડ બી. ગુજરાતીમાં એવું કહેવાય કે કોઈ મેટ્રિક્સ એ ઉપર
કોઈપણ પ્રકારના રો કે કોલમ ટ્રાન્સફોર્મેશન કરવાથી આપણને કોઈ નવો મેટ્રિક્સ મળે તો આ નવો મેટ્રિક્સ અને જૂનો મેટ્રિક્સ બંને એકબીજાને સામ્ય હોય, બંને સાઈઝમાં એક સરખા. એટલે કે ઇન શોર્ટ, રો કે કોલમ ઓપરેશન કરવાથી મેટ્રિક્સની સાઈઝમાં કોઈ ફેર પડતો નથી. ડન. એટલે આ બેને કહેવાય ઇક્વિવેલેન્સ મેટ્રાઇસિસ. હવે ક્લિયર? જીલ ક્લિયર બેટા? જીલ ક્લિયર દીકરા? રાજા રાઈટ આન્સર બેટા. જય સર. શું લખવું જોઈએ? સામી મટ્રુક્સ એટલે રિષભ? યસ યસ બેટા, ઈ જ છે, તે લખ્યું છે. સામ્ય મેટ્રિક્સ, સામ્ય શ્રેણી. એ ગુજરાતી કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ઇક્વિવેલન્સ ઓફ મેટ્રાઇસિસ. બે મેટ્રિક્સ ઇક્વિવેલન્સ ક્યારે હોય? તો કે જ્યારે એના ઉપર એક મેટ્રિક્સ ઉપર કોઈ રો ઓપરેશન કરવામાં આવે અને બીજો મેટ્રિક્સ આપણને મળે તો એ બંને મેટ્રિક્સ કેવા હોય? એકબીજાને સામ્ય, એટલે કે ઇક્વિવેલન્સ મેટ્રાઇસિસ હોય. અને એને લખાય કઈ રીતે? તો કે A ટિલ્ડ B. આમ લખી શકીએ. કેવી રીતે ઋષભ? બીજી કઈ રીતે લખી શકાય બેટા? ફરીથી આ મેટ્રિક્સ A, એના ઉપર મેં એક ઓપરેશન પરફોર્મ કર્યું. રો કરો કે કોલમ કરો. ડન. જેમ ના બેટા, જેમ નહીં. આનો મિનિંગ જુદો થયો. એ જેમ બી છે, આનો મિનિંગ જુદો થયો. એ જેમ બી આનો મિનિંગ જુદો થયો. હમણાં હું તમને કહું શું થાય એનો મિનિંગ. આપણે આવશે જ આમ. એ ટિલ્ડ બી, એ ઈ સેટમાં છે ને, એ સેટ થિયરીનો કોન્સેપ્ટ છે એ જેમ બી વાળો. એ ને બી સેટ હોય ને તો એને તમે આ રીતે પણ લખી શકો. ખબર? આપણે આ રીતે લખતા એ એક ગ્રુપ બી, આઈ થિંક એ ડન. આટલું જ ખાલી કહેવા માંગીશ. ડેફિનેશન કોન્સેપ્ટ ક્લિયર બેટા? બધાને કોન્સેપ્ટ ક્લિયર? યસ. જતીન વોઇસ નથી આવતો બેટા? જતીન વોઇસ ક્લિયર બેટા? જતીન ઓકે. જતીન ઓકે ઓકે ઓકે, આવી ગયું. શું કે સમય એવો હોય કે રો સામે જોવી હોય
ओके ओके दुर्गेश, वॉइस क्लियर बेटा? दुर्गेश वॉइस क्लियर? डन डन, यस यस, સરસ સરસ, વેરી ગુડ. ચાલો, દિલનો ડાઉટ ક્લિયર, જતીનનો ક્લિયર, પછી જય. હા જય, શું કહે છો બેટા? જય. મેટ્રિક્સમાં એવું હોય કે રો સામે હોવી જોઈએ, એટલે રો ઓપરેશન હોય ને જય, તો એ રો સાથે જ પરફોર્મ થાય. કોલમ ઓપરેશન હોય તો કોલમ સાથે એડિટ કરવાનું. એમ નહીં સર, તો કેમ બેટા? જય, શું કહેવા માંગે છે? આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ યોર પ્રોબ્લેમ. આખો મેટ્રિક્સ સામે હોવો જોઈએ. હા, મેટ્રિક્સ તો સામે જ હોય ને, આપેલો જ હોય. મેટ્રિક્સ એ તમને આપેલો હોય, એના ઉપરથી તમે બી આપણે મેળવીએ તો એ અને બી ને કહેવાય ઇક્વિવેલન્ટ મેટ્રિક્સ. સેમ નહીં, સેમ નહીં, સેમ મેટ્રિક્સ નહીં. સેમ એટલે બધા બે મેટ્રિક એક સરખા જ હોય. એમ જય? ઓકે, નેક્સ્ટ. very most important topic of this chapter is echelon form of a matrix. અને ઘણા લોકો ઇક્લોન ફોર્મ કહે છે, ઘણા ઇસ્લોન ફોર્મ કહે છે. then આપણે પ્રોનાઉન્સિએશન કરીશું ઇસ્લોન ફોર્મ. ઇસ્લોન ફોર્મ of a matrix. મેટ્રિક્સનું ઇસ્લોન ફોર્મ. then કેવી રીતે હોય જોતા જઈએ. જુઓ, a matrix A is said to be in row echelon form. રો ઇસ્લોન ફોર્મ, આનું પ્રોનાઉન્સિએશન છે ઇસ્લોન. ઇસ્લોન. રેડી? ઘણા અહીંયા કોનો ઉપયોગ કરે છે, ઇક્લોન ફોર્મ. બંને પ્રોનાઉન્સિએશન સાચા છે. ચાલો, a matrix A is said to be in row echelon form if is satisfied the following properties. કે મેટ્રિક એ એના રો ઇસ્લોન ફોર્મમાં છે એ કેવી રીતે ખબર પડે? તો કે એ નીચેની પ્રોપર્ટીઝ એટલે કે ગુણધર્મનું પાલન કરે તો, કન્ડિશનને સેટિસ્ફાઈડ કરે તો. કઈ કન્ડિશન જોઈએ? નંબર 1, every zero row of the matrix A occurs below a non-zero row. I repeat, every zero row of the matrix A occurs below a non-zero row. Every zero row of the matrix A occurs below a non-zero row. એટલે કે મેટ્રિક્સ એ માં જે ઝીરો રો હોય એ નોન ઝીરો રો ની નીચે આવેલી હોવી જોઈએ. એટલે કે આ કોઈ મેટ્રિક્સ છે, હું આ રીતે લખું છું 1 0 0 0. ઝીરો રોઝ એટલે શું? તો કે જેની દરેક એન્ટ્રી ઝીરો હોય એને ઝીરો રોઝ કહેવાય. આ ઝીરો રોઝ, ઝીરો રો. ઝીરોની દરેક એન્ટ્રી ઝીરો હોય એને શું વાંચીશું આપણે? ઝીરો રો. દરેક એન્ટ્રી શું હોય? મસ્ટ બી ઝીરો. કોઈ એક એન્ટ્રી પણ નોન ઝીરો હોય, અહીંયા જુઓ ફર્સ્ટ રોમાં 1 છે, નોન ઝીરો એન્ટ્રી છે. એક એન્ટ્રી પણ નોન ઝીરો હોય તો એને ઝીરો રો કહી શકાય નહીં. ઝીરો રો એટલે જે રોની બધી જ એન્ટ્રી ઝીરો હોય એને શું કહેવાય? ઝીરો રો. at least one entry will be non-zero, then the row is said to be non-zero row. તો શું કહે છે કે ભાઈ જો નોન ઝીરો રો છે એ ઝીરો રો ની ઉપર હોવી જોઈએ, અથવા ઝીરો રો છે એ નોન ઝીરો રો ની નીચે હોવી જોઈએ. આ નોન ઝીરો રો છે 1 0, આ નોન ઝીરો રો છે નોન ઝીરો. નોન ઝીરો રો, તો નોન ઝીરો રો એ ઉપર હોવી જોઈએ અને ઝીરો રો છે નીચે હોવી જોઈએ. આ પહેલી કન્ડિશન. ડન. મેટ્રિક એ પોતાના
રો ઇસ્લોન ફોર્મમાં છે એમ ક્યારે કહેવાય? તો એની પહેલી કન્ડિશન કે નોન ઝીરો રો મેટ્રિકમાં હંમેશા ઉપર હોવી જોઈએ અને ઝીરો રો મેટ્રિકમાં હંમેશા નીચે હોવી જોઈએ. ફરીથી કહું, જુઓ, કોઈ મેટ્રિક્સ આપણી પાસે એ આવો આપને આપેલો 3 4 3 4 0 0 3 4 0 0. હવે તમને પૂછે કે ભાઈ આ રો ઇસ્લોન ફોર્મ પ્રમાણે છે કે નહીં, તો કે છે. શું કામે? તો કે નોન ઝીરો રો છે ઉપર હોવી જોઈએ, ઝીરો રો છે નીચે હોવી જોઈએ. ઝીરો રો એટલે બધી જ એન્ટ્રી ઝીરો હોય, નોન ઝીરો રો એટલે ઓછામાં ઓછી એક એન્ટ્રી નોન ઝીરો. રેડી? ડન. પહેલી કન્ડિશન ક્લિયર. પહેલી કન્ડિશન બધાને સમજાય છે ભાઈ? પહેલી કન્ડિશન છોકરાઓ ક્લિયર બેટા બધાને? ઓકે. જય યશ, રાજા યશ, યશવંત યશ, વિહાર દર્શન, મનીષા ગૌરી, જતીન, આનંદ, કૃપા, રિપીટ 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 કરો એક જ મિનિટ. રિપીટ 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 સર રિપીટ. ધર્મેશ, ધર્મેશ જો આવું કે બેટા કે મેટ્રિક કોઈ આપેલો હોય ને તો શું કરવાનું, એની જે નોન ઝીરો રો હોય એ ઉપર હોવી જોઈએ અને ઝીરો રો છે એ નીચે હોવી જોઈએ. હું તમને આવો મેટ્રિક્સ આપું છું, 0 1 0. દેન આ ફર્સ્ટ કન્ડિશનનું સેટિસ્ફેક્શન નથી આપતું. આમાં શું કહે કે ભાઈ ફર્સ્ટ આ નોન ઝીરો રો છે, આ નોન ઝીરો રો છે. બધી જ એન્ટ્રી ઝીરો હોય તો એને કહેવાય ઝીરો રો. ઓછામાં ઓછી એક હોય ને તેને કહેવાય નોન ઝીરો રો. તો આ જે સેકન્ડ રો છે ને એ છે નોન ઝીરો રો. સેકન્ડ રો કેવી રો થશે? તો કે નોન ઝીરો રો. આ ફર્સ્ટ રો કેવી થશે? તો કે ઝીરો રો. તો કન્ડિશન નંબર 1 આપણે શું કહે છે? તો કે ભાઈ નોન ઝીરો રો ઉપર હોવી જોઈએ અને ઝીરો રો છે નીચે હોવી જોઈએ. ડન. તો આપણે આને આ રીતે કરી નાખીએ, R12. ફર્સ્ટ અને સેકન્ડ રો ને ઇન્ટરચેન્જ કરીએ, ફર્સ્ટ અને સેકન્ડ રો ને ઇન્ટરચેન્જ કરીએ. હવે આપણે પ્રોસેસ કરીશું ને ઇક્વલ ટુ ની આ સિમ્બોલ વાપરીશું, ટિલ્ટ, એટલે કે ઇક્વિવેલન્સ. નવો જે મેટ્રિક્સ મળશે એ મેટ્રિક્સ એને ઇક્વિવેલન્ટ હશે. R12 કરીએ એટલે શું થાય? 1 0 અને 0 0. હવે આ કન્ડિશન 1 નું સેટિસ્ફેક્શન આપે છે. જુઓ, નોન ઝીરો રો ઉપર અને ઝીરો રો નીચે. તો રો ઇસ્લોન ફોર્મ મેળવવા માટે આપણે પહેલી કન્ડિશન શું? તો કે બધી જ નોન ઝીરો રો ઉપર અને ઝીરો રો હંમેશા નોન ઝીરો રો ની નીચે આવશે. નોન ઝીરો રો મેટ્રિક્સમાં પહેલા લખવાની અને ઝીરો રોઝ હોય મેટ્રિક્સમાં છેલ્લે લખવાની. ચાલો, ક્લિયર? ધર્મેશ ક્લિયર બેટા? ધર્મેશ ક્લિયર? યસ સર. ઓકે ઓકે ડન. ચાલો, સેકન્ડ કન્ડિશન જોઈએ. નંબર 2, the first non-zero number, the first non-zero number from the left of a non-zero row is a 1. This is called a leading one. I repeat, the first non-zero number એટલે કે મેટ્રિકમાં તમે એન્ટર થાવ અને ફર્સ્ટ રોમાં ફર્સ્ટ નોન ઝીરો નંબર ફ્રોમ ધ લેફ્ટ ડાબી બાજુથી ઓફ અ નોન ઝીરો રો, નોન ઝીરો નંબર રોમાં એ શું હોવો જોઈએ? મસ્ટ બી 1. આવી રીતે જુઓ, આ કોઈ મેટ્રિક્સ આપને આપેલો છે, સપોઝ 3 4 0 0. રેડી? આ પહેલી કન્ડિશનનું પાલન કરે છે. નોન ઝીરો રો ઉપર છે, ઝીરો રો નીચે છે. બીજી કન્ડિશન આપણે શું કહે કે નોન ઝીરો રો ની અંદર એટલે કે આ 3 4 ની અંદર ફ્રોમ ધ લેફ્ટ એટલે આ બાજુથી તમે મેટ્રિકની અંદર એન્ટર થાવ અને જે ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી આવે, ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી આવે એ શું હોવી જોઈએ? તો કે 1 હોવી જોઈએ. ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી આવે એ શું હોવી જોઈએ? 1. ડન. I repeat, the first non-zero number from the left
ઓફ અ નોન ઝીરો રો ની અંદર ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી ડાબી બાજુથી એ 1 હોવી જોઈએ. એ 1 ને કહેવાય લીડિંગ 1. એ 1 ને કહેવાય લીડિંગ 1. ડન. તો હવે શું કરવાનું? લીડિંગ 1 કરવા હોય તો શું કરવું પડે? તો કે આને 3 વડે ડિવાઈડ કરવી પડે. આ રો ને કેના વડે ડિવાઈડ કરવી પડે? 3 વડે. કોલમ ઓપરેશન કરી શકાતા નથી. રો ઇસ્લોન ફોર્મ નામ આપ્યું છે એટલે આપણે માત્ર શું કરી શકીએ? રો ઓપરેશન જ કરી શકીએ. કોલમ ઓપરેશન કરી શકાય નહીં. ડન રિષભ? રેડી બેટા? ઓકે. આને શું કરી શકાય? તો કે કયું ઓપરેશન કરશું? તો કે ટિલ્ટ. ફર્સ્ટ રો is multiply with 1/3 means divided by 3. multiply with 1/3 નો મતલબ divided by 3. ચાલો શું કરીએ? આને 3 વડે ડિવાઈડ કરો એટલે શું આવી જાય? આને 3 વડે ડિવાઈડ કરો એટલે 1. આને 3 વડે ડિવાઈડ કરો એટલે 4/3. વેરી ગુડ રાજા, વેરી ગુડ બેટા. 4/3 અને નેક્સ્ટ એન્ટ્રી એઝ ઇટ ઇઝ 0 0. તો જુઓ આ જે નવો મેટ્રિક્સ આપણે મળ્યો 1 4/3 0 0 એ બંને કન્ડિશનનું પાલન કરે છે. ફર્સ્ટ એન્ટ્રી કે પહેલું કન્ડિશન શું હતી? કે નોન ઝીરો રો ઉપર હોવી જોઈએ અને ઝીરો રો નીચે હોવી જોઈએ. એ છે તો કે યસ, પહેલી કન્ડિશનનું પાલન થાય છે. સેકન્ડ કન્ડિશન શું છે? તો કે નોન ઝીરો રો જે ઉપર છે એમાં લીડિંગ એન્ટ્રી 1 હોવી જોઈએ. તો લીડિંગ એન્ટ્રી 1 છે તો કે યસ, લીડિંગ એન્ટ્રી 1 છે. તો આ બંને કન્ડિશનનું આ મેટ્રિક્સ પાલન કરે છે. ચાલો સેકન્ડ કન્ડિશન દરેકને ક્લિયર બેટા? સેકન્ડ કન્ડિશન ક્લિયર? સેકન્ડ કન્ડિશન ક્લિયર બધાને? યસ રાજા, યસ મનીષા, અંજલિ, જતીન, સાહિલ, બ્રિજેશ, દીપેન્દ્ર, ધર્મેશ, મહેક, વિહાર, જયરાજ, ધ્રુવ, જેનિશા, આનંદ, હિમા, એન્જલ. જય જો આવું કી છે. ફર્સ્ટ પહેલા શું કરવાનું? પહેલી કન્ડિશનમાં કે નોન ઝીરો રો ઉપર લઈ લેવાની, ઝીરો રોઝ નીચે આવશે. નોન ઝીરો રોમાં જે ફર્સ્ટ એન્ટ્રી હોય ડાબી બાજુથી તમે મેટ્રિક્સમાં એન્ટર થાવ અને જે ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી હોય એટલે કે આ 3 એ શું હોવું જોઈએ? એ 1 હોવું જોઈએ. છે કેટલા? 3. તો 1 લાવવા હોય શું કરવું પડે? તો કે 3 વડે ડિવાઈડ કરવા પડે. કેમ કે આપણે માત્ર રો ઓપરેશન જ પરફોર્મ કરી શકીએ છીએ, કોલમ ઓપરેશન કરી શકતા નથી. અધરવાઇઝ આપણે શું કરત? પેલા આને કોલમ C2 બીજી કોલમને 1 સાથે મલ્ટીપ્લાય કરી -1 સાથે અને આમાં એડ કરી દેત એટલે -1 આવત. પછી એ રો ને -1 વડે મલ્ટીપ્લાય કરી દે. ડન. નહીતર આપણે એમ કરત, પણ કોલમ ઓપરેશન આપણે પરફોર્મ કરી શકતા નથી. we perform only on row operation. Then what we will do? We will do the first row divided by 3 means multiply with 1/3. ફર્સ્ટ રો ને 1/3 વડે મલ્ટીપ્લાય કર્યા તો 3/3 આન્સર ઇઝ 1. 4/3 so answer is 4/3. આ સેકન્ડ કન્ડિશનનું પાલન કરે છે. ચાલો રેડી? જય રેડી બેટા? જય કન્સેપ્ટ ક્લિયર? ફર્સ્ટ અને સેકન્ડ કન્ડિશન ક્લિયર? જય આ એક્ઝામ્પલ જ છે જય. 3400 એ એક્ઝામ્પલ છે. હા હવે આના પછી હમણાં એક્ઝામ્પલ આપું થર્ડ કન્ડિશન સાથે. જુઓ ફોર ઈચ નોન ઝીરો રો, for each non-zero row, the leading one appears to the right and below any leading one, the preceding rows. I repeat, for each non-zero row, દરેક non-zero row ની અંદર the leading one appears. leading entry 1 હોવી જોઈએ. each non-zero row, દરેક non-zero row ની અંદર leading entry 1 હોવી જોઈએ. to the right and below any leading one in the preceding rows. Then હા જો શું કહે છે? ફોર ઈચ નોન ઝીરો રો, દરેક નોન ઝીરો રો ની અંદર
લીડિંગ એન્ટ્રી 1 હોવી જોઈએ અને આ લીડિંગ એન્ટ્રી 1 ની નીચે બિલો એની લીડિંગ 1 ઇન ધ પ્રિસીડિંગ રો. લીડિંગ એન્ટ્રી 1 ની અંદર આગળની જે રો છે એમાં પણ લીડિંગ એન્ટ્રી શું હોવી જોઈએ? મસ્ટ બી 1. બોસ ઓકે ઓકે નેક્સ્ટ આપણે યસ યસ આઈ ફોરગોટ ધીસ થિંગ. સારુંથી મને યાદ કરાવ્યું. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધીશું. ઇસ્લોન ફોર્મ આગળ જોઈશું. 3 કન્ડિશન અને એનું એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં તમને આપીશું. નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશું બેટા. જય આખું એક્ઝામ્પલ. વેરી ગુડ વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. અટેન્ડન્સ મેં લઈ લીધી બેટા. થેન્ક યુ વેરી મચ.